એક દીકરો નાનો, એની માં વિધવા થયેલી, દુબર પણ બહુ. ઉદરમાં દીકરો હોય અને પતિ ગુજરી જાય અને પછી બાળકનો જન્મ થાય ને એને મોટા તો માં કરી શકે. ઈ માં મજૂરી કરી કરી દીકરાને મોટો કરે છે. માં છે. માં ઉપર તો આપણે આગળ વાતો કરશું, પણ મજૂરી કરી કરી અને દીકરાને મોટો કર્યો. હવે સાંભળજો, દીકરાને સંસ્કારના સિંચન કર્યા હતા. અહીં બાઈ એકવાર ઘેર આવીને એમ કીધું કે માં મારે જમવું છે, ખાવું છે. કે બેટા આજ તો ઘરમાં કાંઈ નથી, હું એમને બેઠી છું. દીકરીએ શું કીધું ખબર? કે માં કાંઈ ખાવા નથી એટલે તું મૂંઝાઈ ગઈ, ધ્રુજી ગઈ? ના બેટા એવું કઈ નથી, કે માં માત્ર ખાવા જ નથી ને આપણી પાસે. આપણી પાસે દયા છે માં, આપણી પાસે ધર્મ છે, આપણી પાસે પવિત્રતા છે, આપણી પાસે માણહાય છે. માં આપણે કોઈનું ખોટું નથી કર્યું, આપણે સૌને મદદ કરી છે. એ આપણી પાસે કેટલી મૂડી છે. માત્ર એક ખાવા ન હોય એનો અર્થ એવો નથી કે આપણી પાસે કાંઈ નથી. આ જીવન છે, આ સમાધાન છે. જીવો ન જીવો, હું અને તમે એ જુદી વાત છે, પણ મહાપુરુષે ખુલ્લા રસ્તા મારે તમારા સામે બતાવી દીધા. હે કે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં. હે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાય સૌ બાજરો ને ઘઉં. મિલના માલિક તાકા પેરે નહીં કોઈ